જીન શાસન. જીન શાસન માટેના સ્વર્ણિમ સ્વપ્નો એટલે સ્વપ્ન જીન શાસન. જે સ્વપ્નો સાકાર થાય તો દુનિયા જૈન બની જાય યા તો જૈનત્વની અનુરાગી બની જાય, એ છે સ્વપ્ન જીન શાસન. પરમાત્માની શ્રેષ્ઠ મહાપૂજા એટલે સ્વપ્ન જીન શાસન. હજારોને તારનારું એક શ્રેષ્ઠ તીર્થ એટલે સ્વપ્ન જીન શાસન. જેટલું જીન શાસન માટે કર્યું એટલું આપણું, જેટલું ઘર પરિવાર વ્યવસાય શરીર માટે કર્યું એટલું પારકું કરવું પડે એવી મજબૂરી હોઈ શકે છે, પણ આપણું કશું જ ન થઈ શકે એવી મજબૂરી તો નથી. એક દ્રષ્ટિએ કરીએ તો જીન શાસનના અનંત ઉપકારો પર એ અનંત ઉપકારોની સંવેદનાથી ભીંજાઈ જઈએ અને એના માટે આપણા માટે કંઈક કરી છૂટવાનું સ્વપ્ન જોઈએ. સ્વપ્ન જ સંકલ્પ બને છે, સંકલ્પ જ સાધના બને છે અને સાધના જ સાક્ષાત્કાર બને છે. જીન શાસન આ 5 અક્ષરની અંદર સ્વપ્ન જીન શાસનના રહસ્યો સમાયેલા છે. પહેલું, સ્વપ્ન જિંદાદિલી. જ્યાં દિલ જીવતું હોય એનું નામ છે જિંદાદિલી. જ્યાં સંવેદના ધબકતી હોય એનું નામ છે જિંદાદિલી. જ્યાં અંતરની ભીનાશ હોય એનું નામ છે જિંદાદિલી. ભીનાશ વગર કરેલો ઊંચામાં ઊંચો ધર્મ પણ નિષ્ફળ જાય છે. હકીકતમાં ભીનાશ એ જ ધર્મની ઊંચાઈ છે. સ્વપ્ન જીન શાસનનું પહેલું પગથિયું આ એ છે કે આપણે જીન શાસનના રંગે પૂરેપૂરા રંગાઈ જઈએ. જીન શાસનના પ્રત્યેક અંગ, પ્રત્યેક સભ્ય, પ્રત્યેક સાધન અને પ્રત્યેક સાધના માટે આપણું અંતર ભીનું હોય. એ પ્રત્યેક માટે આપણી ભીતરમાં પ્રેમ અને વાત્સલ્યનું ઝરણું ફૂટી નીકળતું હોય. આનું નામ છે સ્વપ્ન જિંદાદિલી. આપણા જીવનમાં ધર્મ પણ છે ને પાપ પણ છે. ફરક એટલો છે કે ધર્મ સૂકો છે અને પાપ લીલુંછમ છે. ધર્મ દ્રવ્યથી છે અને પાપ ભાવથી થાય છે. પાપ દ્રવ્યથી થવા લાગે અને ધર્મ ભાવથી થવા લાગે ત્યારે સમજવું કે સ્વપ્ન જિંદાદિલી આપણામાં સાકાર થઈ છે. ચહેરા પર અહોભાવ, શરીર પર રોમાંચ અને આંખમાં આંસુ હોય તો આપણામાં જિંદાદિલી છે. જેનાથી ડૂબી જવાનું છે, જેનાથી નરકમાં રંધાઈ જવાનું છે, એ સ્ત્રી પાછળ પાગલ બનવા આપણે તૈયાર થઈએ. જે રાતની ઊંઘ હરામ કરી દે છે, તબિયત બગાડી દે છે, એ પૈસાની પાછળ હજી આપણે ગાંડા છીએ. જેના મમત્વથી આપણે કદાચ ગરોળી થઈને ફરવું પડશે, એ ઘરની માયા હજી આપણને છોડતી નથી ને જેનાથી તરવાનું છે એ શાસન હજી પારકું લાગે છે. જેનાથી આપણા બધા જ દુઃખો ટળી જવાના છે એ શાસન હજી અળખામણું લાગે છે. જેનાથી સદગતિની પરંપરા અને મોક્ષ મળે તેમ છે એ શાસન હજી માથે પડેલું લાગે છે. જે પૌત્ર આપણને કોઈ જ કામમાં આવ્યો નથી, આવતો નથી અને આવવાનો નથી, એને રમાડતા આપણે થાકતા નથી ને જેના સિવાય હકીકતમાં આપણને કોઈ જ કામમાં આવવાનું નથી, એ શાસન થોડી આરાધના કરતા આપણે થાકી જઈએ. આજથી આપણે શરૂઆત કરવી છે. સંસારની બધી જ બાબતોમાં મુર્દાદિલી, શાસનની બધી જ બાબતોમાં જિંદાદિલી. એક કવિએ મજાની વાત કરી છે. દિલ તો દોડતી આવે છે મંજિલો, દિલ તો દોડતી આવે છે મંજિલો છે. બુદ્ધિ, હું તારા અવળા ઈશારાને શું કરું? બુદ્ધિપૂર્વક આરાધના કરવાનો અર્થ છે ઝેરપૂર્વકનું ભોજન કરવું. પરમાત્માની ભક્તિનો અવસર હોય એ સમયે આ અમારા સંગનું નથી આવું ગણિત કરવું એ આરાધનાને ફાંસો આપવા બરાબર છે. મારા દીકરા મહારાજ હોય, મારા ભાઈ મહારાજ હોય તો હું બધું કરું, બીજા હોય તો નહીં. આ માનસિકતા શ્રમણોપાસકતાનો સત્યાનાશ છે. એક દેરાસર પછી સિદાય છે, પહેલા આપણી પ્રભુ પ્રત્યેની જિંદાદિલી સિદાય છે. એક સાધુ અને સાધ્વીજી ભગવંત પછી સિદાય છે, પહેલા આપણી શ્રમણોપાસકતા સિદાય છે. એક સંઘ પછી સિદાય છે, પહેલા આપણું જૈનત્વ સિદાય છે. જિંદાદિલી સિંહ અણગારની આંખે પ્રભુને જોવાનો પ્રયાસ કરીએ. ચંદન માળાની અર્પણ સંવેદનાને સ્પર્શવાનો પ્રયાસ કરીએ. મરુદેવા માતાની વિરહ આગથી કંઈક દાજીએ. ગુરુ ગૌતમ સ્વામીના રોમ રોમના ભંતે નાદની અનુભૂતિ કરવાનો પ્રયાસ કરીએ. પ્રભુ વીરના સંગમ પ્રત્યેની કરુણાના અશ્રુ આપણા જ ગાલેથી સરી રહ્યા હોય એવો અહેસાસ કરીએ. સ્વપ્ન જિંદાદિલી. જીન શાસનની દુર્દશા પર જ્યારે આપણે ધ્રુસકે રડી પડીએ છીએ ને ત્યારે આપણે ભીતરી સ્તરે સિંહ અણગાર બનીએ છીએ. જ્યારે પ્રભુ ખુદ કૃપા વરસાવે, આપણને શાસનની એકાદ પણ સેવાનો મોકો આપે ને આપણી આંખમાંથી રીતસરના આનંદના અશ્રુ વહી જાય, ત્યાં આપણે ભીતરી સ્તરે સિંહ અણગાર બનીએ છીએ. જ્યારે
આપણે ઉછળતે ઉમંગે શાસનનું કામ કરીએ ને, પ્રભુ સમક્ષ ઊભા રહીને પ્રભુને એક આર્યનું પ્રત્યાર્પણ કરીએ, ત્યારે પ્રભુના હાથમાં ઔષધિ મુકતા સિંહ અળગાર સાથે આપણે તુલના કરીએ છીએ. જ્યારે શાસનના આરોગ્યમાં નિમિત્ત બન્યા બદલ આપણો મન મોરલો નાચી ઉઠે છે, ત્યારે નિશ્ચય દ્રષ્ટિએ આપણે સિંહ અળગાર જ હોઈએ છીએ. શું પ્રભુ શાસન માટે મારું શરીર કામ નહીં લાગે? શું મારી બુદ્ધિનો ઉપયોગ સંસારની ગટરમાં વેડફવા માટે જ થશે? શું મારો સમય પ્રભુ શાસનની સેવામાં નહીં જાય? આ બધું મારી પાસે જ રહી ગયું ને મારા પ્રભુનું શાસન મારાથી દૂર થઈ રહ્યું છે? આ એક જ મુદ્દે આપણી આંખ ટપોટપ અશ્રુ પાડવા લાગે, ત્યારે આપણી ભીતરમાં ચંદનબાળા જન્મ લેતી હોય છે. આપણું જે છે તે પ્રભુના કરકમળમાં સમર્પિત કરીને જ્યારે આપણે ખુશીથી પાગલ બની જઈએ છીએ, ત્યારે માનસિક સ્તરે આપણે ચંદનબાળા બની જઈએ છીએ. જીન શાસનનું કોઈ પણ કર્તવ્ય આપણી સમીપ આવે ત્યારે તાત્વિક દ્રષ્ટિએ ભગવાન મહાવીર સ્વામી આપણી સમીપ આવ્યા હોય છે. એ આપણા ઘર આંગણે આવ્યા હોય છે. ચંદનબાળાની ઘટનામાં પ્રભુની અઢળક શરતો હતી. આપણા સંદર્ભમાં પ્રભુની એક જ શરત છે, બસ અદમ્ય ઝંખના, બસ બીજું કશું જ નહીં. મરુદેવા માતાના પ્રત્યેક અશ્રુની ભીતરમાં મમતાનો મહાસાગર હિલાવવા લેતો હતો. મારો ઋષભ, મારો ઋષભ, બસ આ એક મારોની આપણને જરૂર છે. મારી પત્ની આ ઝેર છે, મારો દીકરો એ ગળે ફાંસો છે, મારા પૈસા આ નરક છે, સંસારિક બધી વસ્તુઓની મમતા એ આત્માનું કતલખાનું છે.